હાય ફ્રેન્ડ્સ, આજે આપણે નવું પ્રકરણ 10મું ઘનાકારોના પ્રત્યક્ષકરણ વિશે અભ્યાસ કરવાનો છે. ખૂબ જ નાનું પ્રકરણ છે અને ખૂબ જ સહેલું પ્રકરણ છે. બરોબર? તો આજના વિડિયોની અંદર આપણે સૌથી પહેલા બધી વ્યાખ્યાઓ છે એ સમજી લઈએ. બરોબર? સૌથી પહેલી વ્યાખ્યા છે દ્વિપરિમાણીય આકારો. આપણે ઘણીવાર આ શબ્દ વાપરતા હોય છે 2D ને 3D. બરોબર? એ 2D એટલે આ દ્વિપરિમાણીય આકાર. તો આજે તમને ખ્યાલ પડી જશે કે ભાઈ 2D છે કોને કહેવાય? તો 2D એટલે શું? તો કે જે આકૃતિને બે જ માપ હોય, લંબાઈ અને પહોળાઈ, તો એવા આકારોને દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, આ બધા માપો છે એને બે જ માપ હોય, લંબાઈ અને પહોળાઈ. બરોબર? તો જેને બે જ માપ હોય એવા આકારોને દ્વિપરિમાણીય આકારો કહેવામાં આવે છે, અથવા તો 2D પિક્ચર કહેવામાં આવે છે. બરોબર? હવે નેક્સ્ટ આપણે બીજી વ્યાખ્યા જોઈએ, ત્રિપરિમાણીય આકાર. તો ત્રિપરિમાણીય આકાર એટલે શું? તો કે 3D આકાર, 3D પિક્ચર. જે આકૃતિને ત્રણ માપ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ, તો તેવી આકૃતિને ત્રિપરિમાણીય આકાર કહે છે. દાખલા તરીકે સમઘન, લંબઘન, શંકુ, નળાકાર, આ બધા જે આકારો છે એને ત્રિપરિમાણીય આકાર કહેવામાં આવે છે, અથવા તો 3D પિક્ચર કહેવામાં આવે છે. ઓકે? તો હવે નેક્સ્ટ આપણે ખૂબ જ મહત્વની વ્યાખ્યા છે આ બહુફલક. એમાં પૂછાઈ ગયું છે સમઘન, અહીંયા લંબઘન લખેલું છે. સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ જેવા ઘન આકારોને ફલક, કે જેને ફેસિસ કહેવામાં આવે છે, ધાર એટલે કે એજીસ તથા શિરોબિંદુ વર્ટિકલ્સ હોય આવા ઘનને બહુફલક કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે સરળ ભાષામાં કહીએ તો કે જેને ફલક હોય, જેને ધાર હોય, જેને શિરોબિંદુ આપવામાં આવેલા હોય એવા આકારને બહુફલક કહેવામાં આવે છે. ઓકે? પછી આના ઉપરથી બહુફલકનું એક સૂત્ર પણ છે. યુરલ નામના ગણિતશાસ્ત્રીએ બહુફલક બની શકે કે ન બની શકે એ દર્શાવતું એક સૂત્ર આપેલું છે. જો એ સૂત્ર આપણે પૂરું કરીએ તો એ બહુફલક છે બની શકે. જો એ સૂત્ર પૂરું ન કરી શકીએ, સાબિત ન કરી શકીએ, તો એ બહુફલક હોઈ શકે નહીં. ઓકે? તો એ કયું સૂત્ર છે આપણે હમણાં જોઈએ. ઓકે? ઓકે, તો મિત્રો હવે બહુફલક હોઈ શકે કે બહુફલક ન હોઈ શકે એ આપણે f, v અને e ની સંખ્યાઓ પરથી કઈ રીતના નક્કી કરી શકીએ? તો એના માટે યુલરનું સૂત્ર છે f + v - e = 2. આ સૂત્ર જો પ્રૂવ થાય, સાબિત થાય, તો એ પ્રકારનો બહુફલક હોઈ શકે. જો સૂત્ર સાબિત ન થાય તો એ પ્રકારનો બહુફલક હોઈ શકે નહીં. બરોબર છે? જો f એટલે શું? અહીંયા આ f છે તો f એટલે શું? તો કે ફલક. આ v છે તો v એટલે શું? શિરોબિંદુ. e એટલે શું? તો કે ધાર. તો આકૃતિમાં કોને કહેવાય f, v? તો આપણે આકૃતિ દોરેલી છે જો. સમઘન છે, એ સમઘનના જે આ શિરોબિંદુઓ જે છે, જે દરેક ખૂણે આવેલા હોય. બરોબર? મારી સ્કેલ તમે જોઈ શકો છો. આ દરેક બિંદુએ જે આવેલા છે એ શિરોબિંદુ કહેવામાં આવે છે. એ શિરોબિંદુને શું કહેવાય? v. પછી જે એની બાજુઓ છે, આસપાસની ચાર બાજુ છે આ સમઘનમાં, ઉપરની બાજુ, નીચેની બાજુ, એને શું કહેવાય? તો કે એને કહેવાય ફલક. ફલક એટલે ફેસિસ. ઓકે? પછી ધાર, જે એના ખૂણાઓ આવેલા હોય, ધાર જે બે ભાગ જોડીને જે ભાગ બનેલો હોય
એ ભાગ જે આવેલો હોય એને ધાર કહેવાય. બરોબર છે? તો આ પ્રકારનો સમઘન છે એ શક્ય છે કે નહીં કેમ ખબર પડે? તો કે આપણે આ સમઘન છે એના ઉપરથી આપણે જોઈએ આ સાબિત થાય છે કે નહીં. સૌથી પહેલા f એટલે ફલક. આ આકૃતિને ફલક કેટલા હશે? તો કે 6. ચાર આજુબાજુના, ઉપરનું એક, નીચેનું એક, એટલે કુલ 6 હોય ફલક. શિરોબિંદુ કેટલા હશે? તો કે શિરોબિંદુ ઉપરના ભાગમાં 4 હોય, નીચેના ભાગમાં 4 હોય, કુલ 8 શિરોબિંદુ હશે. ધાર કેટલી હશે? તો કે ધાર જો ઉપર 4 દેખાય છે એ જ પ્રમાણે નીચે 4 હોય, 4 ને 4 8 થઈ, અને આસપાસની 4 ધાર છે હોય, એટલે કુલ 12 ધાર હોય. હવે આ સૂત્રોમાં તમે કિંમત મૂકી દો એટલે એનો જવાબ છે 2 આવે. બરોબર? f એટલે કેટલા? 6 પ્લસ v એટલે કેટલા? તો કે 8 માઈનસ e એટલે કેટલા? તો કે 12. બરોબર? 6 ને 8 14 માઈનસ 12 બરાબર 2. સૂત્ર સાબિત થઈ ગયું. સાબિત થઈ ગયું એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રકારનું બહુફલક છે હોઈ શકે. પણ અહીંયા 6 ને બદલે 7 આપ્યું હોત તમને તો એ પ્રકારનું ફલક છે સાબિત નથી થતું, એટલે ઈ બહુફલક હોઈ શકે નહીં. ઓકે? હવે ખૂબ જ મહત્વનો એવા બે વ્યાખ્યાઓ પ્રિઝમ અને પિરામિડ. પ્રિઝમ કોને કહેવાય મિત્રો? આપણે વિજ્ઞાનમાં ઘણું બધું શીખી ગયા છે પ્રિઝમ વિશે. તો કે જે બહુફલકનો પાયો અને મથાળો એકરૂપ હોય, એકરૂપ બહુકોણ હોય, અને બાકીના ફલક છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, તો તેને પ્રિઝમ કહેવામાં આવે છે. પ્રિઝમનો પાયો છે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, કોઈ પણ પ્રકારનો હોઈ શકે. પણ પ્રિઝમ કોને કહેવાય? કે જેનું તળિયું અને મથાળું બેયના આકાર જે સરખા હોય. નીચેનું તળિયું ત્રિકોણ હોય તો ઉપરનું મથાળું પણ ત્રિકોણ હોય. નીચેનું તળિયું ચોરસ હોય તો ઉપરનું મથાળું પણ ચોરસ હોય. નીચેનું તળિયું છે વર્તુળ હોય તો ઉપરનું તળિયું વર્તુળ હોય. બરોબર છે? ઉપરનું અને નીચેનો ભાગ છે એ સરખો હોવો જોઈએ. બાકીના સાઈડના ભાગ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, તો એને પ્રિઝમ કહેવામાં આવે છે. ઓકે? પ્રિઝમનો આકાર છે તમને આપણે પાઠ્યપુસ્તકમાં હમણાં સ્વાધ્યાય ગણશું ત્યારે આપણે જોશું. ઓકે? પછી છે પિરામિડ. તો પિરામિડ કોને કહેવાય? તો કે આ બહુફલકનો પાયો છે એ કોઈ પણ સંખ્યાવાળો બહુફલક હોય. આ બહુફલકનો પાયો છે એ કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ હોય. ત્રિકોણય હોય, ચતુષ્કોણય હોય, પંચકોણય હોય, ષટકોણય હોય, અષ્ટકોણય હોય, નવકોણય હોય. બરોબર છે? પાયો છે ગમે તેવો હોય, પણ એના સાઈડની જે બાજુઓ છે હંમેશા કેવી હોય? તો કે ત્રિકોણ. ઈ બધી બાજુઓ છે એક જગ્યાએ ઉપરના ભાગમાં કોઈ શિરોબિંદુ પાસે ભેગી થતી હોય, તો એને પિરામિડ કહેવામાં આવે છે. પિરામિડ છે આપણે સમાજશાસ્ત્રમાં પણ ભણી ગયા છીએ. બરોબર છે? પિરામિડ આવતો નીચેથી ચોરસ હોય, ઉપરનો ભાગ છે ત્રિકોણાકાર જેવો લાગતો હોય, તો એને પિરામિડ કહેવામાં આવે છે. ઓકે? તો મિત્રો બસ થિયરીમાં આપણે આટલું જ આમાં ભણવાનું હતું. હવે સ્વાધ્યાય 10.1 છે એની આકૃતિ વિશેનો અભ્યાસ છે આપણે કરીએ. ઓકે? તો મિત્રો સ્વાધ્યાય 10.1 એની પહેલા પ્રશ્નની અંદર તમને એક વસ્તુ આપવામાં આવેલી છે. એની બાજુમાં બે ચિત્રો આપેલા છે. પેલું ચિત્ર છે એ બાજુના દેખાવમાં કેવું લાગે છે, એની બાજુમાં લખેલું છે કે ભાઈ ઉપરનો દેખાવ એનો કેવો છે, એ તમારે અહીં જણાવવાનું છે. બરાબર? તો સૌથી પહેલું ચિત્ર છે એ બોટલનું. તો તમે અહીં જોઈ શકો છો કે પેલું ચિત્ર છે એ બોટલનું છે. બરાબર? બોટલનો બાજુનો દેખાવ કેવું છે એ તમારે અહીંયા જે 5 ચિત્રો આપેલા છે બાજુનો દેખાવવાળી લાઈનમાં તમે જોઈ શકો છો. એમાં બાજુનો દેખાવ એનો કેવો છે તો કે અહીંયા તમે જોઈ શકો છો. જો પેલું તો તમને ચિત્ર છે એ દોરીને જ આપેલું છે. બરોબર છે? પેલાનો જવાબ આપેલો જ છે. તો બાજુનો દેખાવ એનો આ પ્રમાણેનો છે. તો એનો ઉપરનો દેખાવ કેવો હશે તો કે એ પણ તમને પહેલાનો તો જવાબ આપી દીધો છે કે પહેલાનો દેખાવ છે એ ઉપરથી તમે જુઓ તો એનો દેખાવ આવો લાગે.
બરોબર। બીજું ચિત્ર તમને વજનિયાનું આપેલું છે। વજનિયાનો બાજુનો દેખાવ કેવો હોઈ શકે? તો કે બાજુનો દેખાવ તમે જુઓ તો આ પ્રમાણેનો હોઈ શકે। બરોબર। બાજુનો દેખાવ કેવો હોય? તો કે સૌથી પહેલું ચિત્ર છે ને એવું દેખાય બાજુમાંથી તમે જુઓ ને તો। ઉપરથી કેવું દેખાય? તો કે ઉપરથી કેવું દેખાય એ તમને સૌથી છેલ્લું ચિત્ર છે એ બતાવે છે। આવું દેખાય ઉપરથી તમે જુઓ તો। બરોબર। 5 કિગ્રા લખેલું હોય એ પ્રમાણેનું દેખાય। ત્રીજું ચિત્ર તમને આપેલું છે થર્મોસનું। થર્મોસનો બાજુનો દેખાવ કેવો હોય? તો કે આ ચોથું જે ચિત્ર છે એ બાજુના દેખાવનું છે। એ થર્મોસ તમે ઉપરથી જુઓ તો કેવું લાગે? તો કે આ જે ચિત્ર છે એ ઉપરના દેખાવનું છે। બરોબર। ઉપરથી તમે થર્મોસ જુઓ તો આ પ્રમાણેનું દેખાય। પછી ચોથું ડી, કપરકાબી છે। તો એ તો સામે ચોખ્ખું દેખાય છે કે ભાઈ આ જ પ્રકારના હોઈ શકે। કપરકાબી તમે સામેથી જુઓ તો આવા લાગે, અને એ જ કપરકાબીને તમે ઉપરથી જુઓ તો કેવા લાગે? તો કે ત્રીજું ચિત્ર છે એના જેવા। બરોબર। ઉપરથી ગોળ એટલે કપનો આકાર ગોળ છે, પછી ડીશનો આકાર એનાથી બહારનો ગોળ છે, એ પ્રકારનું લાગે। પાંચમું ચિત્ર છે ડબ્બો। તો ડબ્બો છે તમે ઉપરથી જુઓ તો કેવો લાગે? તો કે આવો, સોરી બાજુથી જુઓ તો આવો લાગે, ઉપરથી જુઓ તો કેવો લાગે? તો કે ઉપરથી તમે એ જ ચિત્ર જુઓ ને તો એનો દેખાવ છે એ આવો લાગે। બરોબર છે। તો આ પહેલો પ્રશ્ન આપણો અહીં પૂરો થાય છે। હવે એમના પછી આપણે બીજો પ્રશ્ન છે એ જોઈએ। બરોબર। બીજા પ્રશ્નમાં પણ એ જ પ્રમાણે છે। એક તમને ઘન વસ્તુ આપેલી છે, એની સામે 3 દ્રશ્યો છે। બરોબર છે। પહેલું દ્રશ્ય, બીજું દ્રશ્ય, ત્રીજું દ્રશ્ય। પહેલું દ્રશ્ય છે એ કેવું લાગે? સામેથી જુઓ તો લાગે, ઉપરથી જુઓ તો આવું લાગે, કે બાજુમાંથી જુઓ તો આવું લાગે? એ તમારે નીચે એનો જવાબ છે લખવાનો છે। બરોબર છે। એકદમ સરળ છે। જો તમારે પેન્સિલથી નીચેના ભાગમાં છે અહીંયા લખવાનું હોય। બરોબર છે। તો સૌથી પહેલો ચિત્ર છે એ કબાટનું છે। એમાં જે પહેલું ચિત્ર છે એ તમે ક્યાંથી જુઓ તો એવું લાગે? તો કે આગળના ભાગમાંથી તમે જો જુઓ ને તો એ પહેલું ચિત્ર છે એવું લાગે। તો અહીંયા આપણે લખી નાખવાનું આગળ, આગળ। બરોબર। અહીં મારાથી નહીં વ્યવસ્થિત લખાય। પછી બીજું ચિત્ર જે છે એ તમે ક્યાંથી જુઓ તો એવું લાગે? તો કે બાજુમાંથી તમે જુઓ ને આ ચિત્ર બીજું, તો બાજુમાંથી જુઓ ને તો આવું લાગે। પછી ત્રીજું ચિત્ર, તો કે ત્રીજું ચિત્ર છે તમે ઉપરથી જુઓ, કબાટની ઉપરથી તમે જુઓ ને તો આવું લાગે। તો ત્રીજા ચિત્ર નીચે તમારે લખવાનું ઉપર। બરોબર। પછી બીજું ચિત્ર છે એ માચીસનું છે। માચીસમાં પહેલું ચિત્ર જે બતાવે છે એ કેવું છે? તો કે પહેલું ચિત્ર છે એ તમે બાજુમાંથી જુઓ ને તો આવું લાગે। એટલે પહેલા ચિત્રમાં નીચે તમારે લખવાનું બાજુ। બરોબર। બીજું ચિત્ર, તો કે બીજું ચિત્ર તમે આગળથી જુઓ, આગળથી તમે જુઓ તો એ ચિત્ર છે એ આવું લાગે। તો બીજાની નીચે તમારે લખવાનું આગળ। બરોબર। તમારે નીચે લખવાનું, પેન્સિલથી લખશો નાના અક્ષર એટલે સમાઈ જાય। અને પછી ત્રીજું જે ચિત્ર છે એ તમે ઉપરથી જુઓ તો તમને એવું ચિત્ર લાગે। બરોબર। એટલે ત્રીજા ચિત્રનો જવાબ છે ઉપર। બરોબર। અહીંયા તમારે લખી નાખવાનું પેન્સિલથી ઉપર। પછી છે સી। તો સી વાળું જે ચિત્ર છે એ ટેલિવિઝનનું છે। ટેલિવિઝનની સામે જે પેલું ચિત્ર આપ્યું છે એ ક્યાંથી જુઓ તો એવું લાગે? તો કે આગળના ભાગમાંથી તમે જુઓ ને તો આવું ચિત્ર લાગે। બરોબર। તો અહીંયા નીચે લખવાનું આગળ। પછી બીજું ચિત્ર, તો કે બીજું ચિત્ર તમે બાજુમાંથી જુઓ ને તો એવું લાગે, તો એનો જવાબ આવશે બાજુ। અને ત્રીજું ચિત્ર, તો કે એ તમે ઉપરથી જુઓ ને તો એના જેવું ચિત્ર લાગે। આ ચિત્ર જે છે એ ઉપરનું ચિત્ર છે। પછી છે ડી, મોટર ગાડી। મોટર ગાડીમાં પેલું ચિત્ર છે એ ક્યાંથી જુઓ તો એવું લાગે? તો કે આગળના ભાગનું ચિત્ર છે, તો આગળથી તમે જુઓ ને તો એવું ચિત્ર લાગે। પછી બીજું જે ચિત્ર છે એ બાજુનું ચિત્ર છે, એટલે બાજુમાંથી તમે જુઓ તો એના જેવું ચિત્ર લાગે। અને ત્રીજું જે ચિત્ર છે એ ઉપરથી જુઓ તો એના જેવું લાગે। બરોબર છે। તો બીજો પ્રશ્ન એ કમ્પ્લીટ થઈ ગયો, એકદમ સરળ।
એના પછી ત્રીજો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નમાં પણ એ જ પ્રમાણે છે, બીજા પ્રશ્ન જેવો જ છે. એક તમને ઘન આકાર આપેલો છે. એ ઘન આકારમાં બાજુમાં 3 ચિત્રો આપેલા છે. પેલું ચિત્ર ક્યાંથી જોવો, ઉપરથી જોવો તો એવું લાગે, આગળથી જોવો તો લાગે કે બાજુથી જોવો તો લાગે, એ લખવાનું છે. એટલે સેમ ટુ સેમ બીજા પ્રશ્ન જેવો છે. તો આપણે બે પ્રશ્નના જવાબ દઈ દઈએ, પછી તમારે કરવાનું હોય. ઓકે, તો પહેલો પ્રશ્ન જે છે એમાં જે ઘન પદાર્થ છે એ તમે ઉપરથી જુઓ ને તો એવું લાગે, એટલે પહેલાનો જવાબ આવે ઉપર. શું આવશે? ઉપર. એટલે તમારે એની નીચેના ભાગમાં લખી નાખવાનું ઉપર. ઓકે, ઉપર. પછી બીજું ચિત્ર છે એ ક્યાંથી જોવો તો એવું લાગે, તો કે આગળના ભાગમાંથી જોવો તો એવું લાગે, બાજુના ભાગમાંથી જોવો તો એવું લાગે. એટલે બેમાંથી કોઈ પણ જવાબ તમે લખો સાચો પડે. ઓકે, તો અહીંયા આગળ લખો તમે, અને ત્રીજું ચિત્ર છે એમાં બાજુ લખો. બરોબર, બે ચિત્રો આમ તો સરખા જ લાગે છે. પછી છે બી. બીમાં પેલું જે ચિત્ર છે એ તમે બાજુમાંથી જુઓ ને તો એવું લાગે. ઓકે, પેલું ચિત્ર જે છે એ તમે બાજુમાંથી જુઓ તો તમને એવું દેખાય. બીજું ચિત્ર જે છે એ આગળના ભાગમાંથી જુઓ તો એવું લાગે, એટલે અહીંયા આગળ જવાબ આવશે. અને ત્રીજું ચિત્ર જે છે એ તમે ઉપરના ભાગમાંથી જુઓ તો એવું લાગે. ઓકે, પછી સી. સીમાં પેલું જે ચિત્ર છે એ તમે હવે કયો જોઈએ કેના જેવું લાગે? પેલું જે ચિત્ર છે એ તમે આ ઘન પદાર્થને ક્યાંથી જુઓ તો એવું લાગે? બરોબર, બરોબર છે કે એ ભાગ છે એ તમે ઉપરથી જુઓ ને તો એવો લાગે, તો એનો જવાબ આવશે ઉપર. પછી બીજું ચિત્ર છે એ તો કે તમે બાજુમાંથી જુઓ ને તો એનો આકાર આવો લાગે, તો એનો જવાબ આવે બાજુ. ત્રીજું જે ચિત્ર છે એ આગળથી જુઓ ને તો એવું લાગે, એટલે એનો જવાબ આવે આગળ. ઓકે, પછી ચોથો છે ડી. હવે ડી છે એ તમારે કરવાનો રહેશે. એના પછી ઈ છે એ પણ તમારે કરવાનું રહેશે. ટૂંકમાં તમને સમજાવી દીધું અને એકદમ સહેલું છે. બરોબર છે, આ તમને ન સમજાવી તો પણ સમજાઈ જાય એવો પ્રશ્ન છે. એના પછી ચોથો પ્રશ્ન છે કે નીચે આપેલી વસ્તુઓના આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય તમારી નોટબુકમાં દોરો. એ તમારે દોરવાનું છે. તમને પેલું છે એ સૈનિકનો તંબુ આપેલો છે. એ સૈનિકનો તંબુ છે એ બાજુના દ્રશ્યમાંથી કેવું લાગે, ઉપરથી કેવું લાગે, આગળથી કેવું લાગે, એ તમારે તમારી નોટબુકમાં દોરીને બતાવવાનું છે. બરાબર, એ જ પ્રમાણે બીજું ચિત્ર છે લોખંડનો નટ, ત્રીજું છે પાસો. બરાબર, તો આ બધા ચિત્રો છે તમારે દોરી અને બતાવવાના છે. આગળથી કેવું લાગે, ઉપરથી કેવું લાગે, બાજુમાંથી કેવું લાગે એ. બરાબર, તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 10.1 છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછી નેક્સ્ટ પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 10.3 લેશું. 10.2 છે આપણે કરાવવાના નથી. ઓકે.